રાજુલાના ભાજપના નેતા અમરીશ ડેર, જેમણે અત્યારથી જ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે કે કેમ? શું અમરીશ ડેર હવે હીરા સોલંકીની સામે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે કે કેમ? આ પ્રશ્નો હાલમાં કેમ ઉદ્ભવ્યા તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે અમરીશ ડેર એ કોંગ્રેસના નેતા હતા, મૂળ કોંગ્રેસી નેતા હતા, તેઓ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ ક્યાંક સ્થાનિક કક્ષાએ તેઓ એક્ટિવ નહોતા જોવા મળી રહ્યા. પરંતુ જ્યારે બગદાણા વિવાદ સર્જાયો, એટલે કે માયાભાઈ આહિરનો જે વિવાદ સર્જાયો હતો, તેમના પુત્ર દ્વારા જે છે તેમને જેલ ધકેલવામાં આવ્યા હતા, તેમની સામે કોળી સમાજ જોવા મળી રહ્યો હતો અને કોળી સમાજના સહકારમાં હીરાભાઈ સોલંકી આવ્યા હતા. મુખ્યમંત્રી સુધી એ વાત પહોંચી ચૂકી હતી અને તે સમય દરમિયાન અમરીશ ડેર વર્સસ જે છે તે હીરા સોલંકી જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. એટલે હવે જ્યારે બગદાણા વિવાદમાં અમરીશ ડેર એ એક્ટિવ જોવા મળ્યા હતા અને હવે તેઓ અત્યારથી જ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે હાલમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે, તો વિધાનસભાની ચૂંટણીમાં તેમના સ્થાન પર અમરીશ ડેરને ટિકિટ આપવા માટે જે છે તે પૂર્વ તૈયારીઓ અમરીશ ડેર દ્વારા કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેઓ ક્યાંક હીરા સોલંકી સામે પણ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય કે હવે આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપે, અને તેના ભાગરૂપે તેમના દ્વારા રાજુલામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શું છે કાર્યક્રમ? આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કયા નેતાઓ હાજર રહેવાના છે એ અંગે સીધા અમરીશ ડેર પાસેથી જ સાંભળી લો. નમસ્તે મિત્રો, હું છું આપનો મિત્ર અમરીશ ડેર. ઉપસ્થિત થયો છું આપને એક આમંત્રણ આપવા માટે. આપણે સાંભળ્યું છે કે જળ એ જ જીવન. જીવનની અંદર જળનું, પાણીનું ખૂબ મહત્વ છે અને કદાચ એટલા માટે ગુજરાતની અંદર, દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ સરકારને સાથે લઈને જળ સંચય અભિયાન કરી રહી છે. મારે આપને કહેવું છે, મારે આપને આમંત્રણ આપવું છે કે શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ પણ ઘણા વર્ષોથી ગુજરાતની અંદર વરસાદનું પડેલું પાણી દરિયામાં જતું અટકાવી શકાય અને એનો જળ સંચય થઈ શકે એના માટે કાર્યરત છે. તેઓને સાથે લઈ શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને આપણી શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, કે જે મંડળી આપણે થોડા સમય પહેલાં જ ઓપન કરી છે અને આ વિસ્તારના ખેડૂતો, ખેત મજદૂરો, ખેતી સાથે સંકળાયેલા લોકો અને અન્ય લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે કામ કરી રહ્યા છીએ. એટલે આ બંનેના ઉપક્રમે આપણે એક જળ સંમેલન કાર્યક્રમનું આયોજન આપણે કરી રહ્યા છીએ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને દેશના જળ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ છે. સાથે સાથે આપણા કાર્યક્રમની અંદર આપણા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, આપણા જિલ્લાના મંત્રી શ્રી આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સહકાર શિરોમણી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી અને આપણા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે એવી વાત છે. આપ બધાને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા, સહિયારો પ્રયાસ કરવા અને સહિયારો પુરુષાર્થ કરવા માટે આ બધાનું આમંત્રણ આપી રહ્યો છું. આવનારી પેઢીને વારસામાં મારે તમારે જળની એટલે કે પાણીની ક્રાઇસિસ આપીને ન જવી હોય તો અત્યારથી જ મારે તમારે જળ સંચય કેમ સારી રીતે હું તમે કરી શકીએ. કુદરત મને તમને ખૂબ સારો વરસાદ ચોમાસામાં આપે છે. મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. એટલા માટે દરિયામાં વહી જતું પાણી અટકાવવા માટે
નાના મોટા ચેક ડેમો બનાવવા માટે, બોર તથા કુવા રિચાર્જ કરવા માટે અને હયાત તળાવો ઊંડા કરવા માટેનો ભગીરથ પ્રયાસ આપણે બધાએ સાથે રહીને કરવાનો છે. અને એટલા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું. ત્યારે આગામી 28 ફેબ્રુઆરી શનિવાર સાંજના 4 કલાકે માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે આપે મિત્રો સાથે, કાર્યકર્તાઓ સાથે પધારવાનું છે. અને આપનાથી જે યોગદાન થઈ શકે, જરૂરી નથી પૈસાનું જ હોય, સમય આપવો એ પણ યોગદાન છે, મહેનત કરવી એ પણ યોગદાન છે, પહોંચી શકાય તો થોડા રૂપિયા આપવા એ પણ યોગદાન છે. તો આ ભગીરથ પ્રયાસમાં, આ ભગીરથ કાર્યક્રમમાં એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ જઈએ, જેથી કરીને રાજુલા વિધાનસભા સીટ ઉપર ખૂબ જાજુ કાર્ય જળ સંચયનું થઈ શકે. એ માટે હું આપને આમંત્રણ પાઠવી રહ્યો છું. કાર્યક્રમ નિયત સમય મુજબ 4 વાગે આપણે શરૂ કરીશું. 7 વાગે કાર્યક્રમ જળ સંચય અભિયાનનો પૂર્ણ કરીશું, સંકલ્પ લઈશું. 7 વાગે આપણી પ્રણાલી મુજબ વાળું ભેગું કરશું, એટલે કે ભોજન સાથે કરીશું. અને ભોજન કર્યા પછી ગુજરાતના ખૂબ સારા કલા સાધક એવા શ્રી રાજભા ગઢવી અને અન્ય મિત્રોને આપણે ડાયરાના માધ્યમથી સાંભળીશું. અને જે થઈ શકે એ આપણા વિસ્તાર માટે આપણે કરીશું. આ પ્રયાસ સહિયારો પ્રયાસ બની રહે અને સમગ્ર ગુજરાતમાં એક સારું ઉદાહરણ, એક સારું એક્ઝામ્પલ હું ને તમે સેટ કરી શકીએ, જેથી કરીને આવનારી પેઢીને એક સારો મેસેજ હું તમે પાસ કરી શકીએ. શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ બાબતે મારે વધુ કહેવાની જરૂર એટલા માટે નથી કે આપણે બધા એમને જાણીએ છીએ, એની કામગીરીને આપણે જોઈ છે, આપણે બિરદાવી છે. તો એ જ્યારે મહેનત કરીને આપણા વિસ્તારમાં આવી રહ્યા છે, ત્યારે હું ને તમે આમાં આગળ વધીએ, કાર્યક્રમમાં જોડાઈએ, સંકલ્પ કરીએ, યોગદાન આપીએ, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.